તો બીજી તરફ સાબરકાંઠાના ધરોઈ ડેમના આ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલોછલ ભરાઈ ગઈ છે। ડેમના મન મોહી લેતા દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટે પહોંચી છે। ગુજરાતના 7 જિલ્લાઓ માટે જીવાદોરી સમાન એ ધરોઈ ડેમ પાણીની ભરપૂર તેમાં આવક થઈ છે। ડેમ ઓવરફ્લો છે તો બીજી તરફ ધરોઈ ડેમની જળ સપાટી પણ વધી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ધરોઈ ડેમમાં 1446 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક પણ વધી છે તો બીજી તરફ 617.59 ફૂટે પહોંચ્યું છે। ધરોઈ ડેમમાંથી 300 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે। ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। તો બીજી તરફ પાટણના સરસ્વતી નદી પરના બેરેજમાં નવા નીર આવ્યા છે। ભારે વરસાદના કારણે મોયણી અને સાથે જ ઉમરદશી નદીના નીર એ સરસ્વતી બેરેજમાં ઠલવાયા છે। નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે। 400 ક્યુસેક જેટલું પાણી સરસ્વતી બેરેજમાં છોડવામાં આવ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે તો બીજી તરફ મોટી સંખ્યામાં શહેરીજનો ડેમનો નજારો જોવા માટે પહોંચી રહ્યા છે। તો આ તરફ બનાસકાંઠામાં બાળકો જીવના જોખમે નદી પાર કરતા હોય તેવા દ્રશ્યો દાંતાના છે। દાંતાના મંડારા ગામે સ્કૂલના બાળકો નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે। કમર સુધીના પાણીમાંથી બાળકો નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે। એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ અને બીજી તરફ નાના એવા ભૂલકાઓ નદી પાર કરી રહ્યા છે। શાળાએથી ઘરે જતા બાળકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો પછી તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે કેમ? અનેક સવાલો ગામના લોકો પણ કરી રહ્યા છે। મંડારાવાસના બાળકો અગાઉ પણ નદી કિનારે ફસાઈ ચૂક્યા છે। અનેક વખતો બાળકો ફસાવાની ઘટના બાદ પર તંત્ર હજુ સુધી ઘોર નિદ્રામાં।